ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની આપણે લોકો ચર્ચા કરી રહ્યા છીએ. તો એની અંદર લાસ્ટ ટાઈમ આપણે સદિશોનું વિભાજન એટલે એને ઘટકોના સ્વરૂપમાં કેવી રીતે દર્શાવવું એ ટોપિક પૂરો કર્યો હતો. એનો જે લાસ્ટ ટોપિક છે ફરી એક વખત રિવાઇઝ કરીએ. જ્યારે ત્રિપરિમાણમાં સદિશ હશે, બરાબર, સદિશના ઘટકો ત્રિપરિમાણમાં આપણે દર્શાવવાના હશે તો કેવી રીતે દર્શાવશું એ થોડુંક જોઈએ. તો ધારો કે આ સદિશ એ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે, y અક્ષ સાથે બીટા ખૂણો બનાવે છે અને z અક્ષ સાથે ગામા ખૂણો બનાવે છે. તો એના ઘટકો એ x ઘટક થાય એ cos આલ્ફા, y ઘટક થાય એ sin આલ્ફા, એ cos બીટા. અહીં sin cos નહીં આવશે, બધામાં cos આવશે, યાદ રાખજો. એની તારવણી આપણે કરવાની જરૂર નથી કારણ કે બુકની અંદર નથી તો પરીક્ષામાં પણ નહીં પૂછાશે, એટલે એનામાં સમય ન બગાડીએ, બરાબર. આ રીતે એના ઘટકો આવશે અને સદિશને એના ઘટકોના રૂપમાં દર્શાવવું હશે તો આ ax ઘટક કઈ દિશામાં, x અક્ષની દિશામાં એટલે i કેપ, ay ઘટક z અક્ષની y અક્ષની દિશામાં એટલે j કેપ અને az ઘટક z અક્ષની દિશામાં એટલે k કેપ આ રીતે દર્શાવશું. તો સદિશનું મૂલ્ય કેટલું થશે તો વર્ગમૂળમાં ax² + ay² + az² આટલું થશે. આ રીતે આપણે ઘટકો પરથી મૂલ્ય શોધી શકીશું ત્રિપરિમાણની અંદર. એટલે ધારો કે એક ઉદાહરણ લઈએ, આવું આપેલું છે સદિશ r બરાબર 2i કેપ - 3j કેપ + k કેપ હોય તો સદિશ r નું મૂલ્ય શોધો. તો એ કેવી રીતે શોધીશું? તો સદિશ r નું મૂલ્ય શું થશે? વર્ગમૂળમાં ઘટકોનો વર્ગનો સરવાળો 2 નો વર્ગ 4 - 3 નો વર્ગ અને k સાથે 1 કહેવાય એટલે 1 નો વર્ગ 1 જ થશે. તો 4 2 નો વર્ગ 4 માઇનસ નો વર્ગ પ્લસ થઈ જશે, 3 નો વર્ગ 9 અને 1 નો વર્ગ 1, 9 ને 1 10 ને 4 14, વર્ગમૂળ 14 એકમ એ એનું મૂલ્ય થશે. કોનું? તો સદિશ r નો, સદિશ r જે આપેલો છે એનું મૂલ્ય. હવે આમાં ઘટકો કેવી રીતે હશે તો ત્રિપરિમાણમાં આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ તો એ ઘટકો ખરેખર આ રીતે હશે. ત્રિપરિમાણની અંદર આકૃતિ બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ. તો તમે જુઓ a નો x અક્ષની દિશામાંનો આ જે પ્રક્ષેપ હશે એ થશે ax. પછી y અક્ષની દિશામાં આ જે પ્રક્ષેપ હશે એ થશે ay અને z અક્ષની દિશામાં આ જે પ્રક્ષેપ હશે એ થશે az. તો આ રીતે આ ઘટકો હશે. x અક્ષની દિશામાંનો ax, y અક્ષની દિશામાંનો ay અને z અક્ષની દિશામાંનો az. આ એના ઘટકો હશે, બરાબર. ચોપડીમાં સદિશ બતાવવા માટે સામાન્ય મૂલ્યને એ લખ્યું છે ને સદિશ હોય તો એને ડાર્ક એ લખ્યું છે, પણ આપણે એરોનો ઉપયોગ કરીશું નહીં તો ગૂંચવાઈ જઈશું. ડાર્ક લખ્યું છે એટલે આપણે ડાર્ક કરવા જવાનું જરૂર નથી. જ્યાં પણ ચોપડીમાં આવો ડાર્ક લેટર હોય એટલે સમજવાનું એ સદિશ રૂપે દર્શાવ્યું છે, એટલે ગૂંચવાતા નહીં ચોપડીની અંદર. ખ્યાલ છે? આમ તો ચોપડી વાંચો એના કરતાં હું જે તમને આપું છું એ વાંચો તો વધારે સારું રહેશે, બરાબર. ચોપડીની અંદર પણ સારી વસ્તુ છે, એવું નથી કહેતો કે એ નથી સારી, પરંતુ એની અંદર ઘણી બધું બિનજરૂરી લખાણ પણ છે, એમાં તમે ગૂંચવાઈ શકો, બરાબર. તો અહીંયા આલ્ફા શું લેવાનું? સદિશે x અક્ષ સાથે બનાવેલો ખૂણો બીટા, સદિશે y અક્ષ સાથે બનાવેલો ખૂણો અને ગામા, સદિશે z અક્ષ સાથે બનાવેલો ખૂણો અને આ એના ઘટકો થશે, બરાબર. એને આ જ ત્રિકોણમિતિની રીતથી અહીંથી શોધી શકો તમે, પણ એમાં આપણે પડીએ નહીં કારણ કે બુકની અંદર પણ નથી તો એને આપણે કરવાની જરૂર નથી, એટલે એઝ અ થિયરી કરવાની જરૂર નથી. દાખલા માટે તમે આ યાદ રાખી શકો, બરાબર છે. હવે આગળના ટોપિક તરફ વધીએ તો બેઝિક રીતથી સદિશોનો સરવાળો શીખીએ. કઈ રીતથી? બેઝિક રીતથી સદિશોનો સરવાળો. એટલે આલેખની રીતથી કેવી રીતે સરવાળો થાય તેમાં ત્રિકોણની રીત અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આપણે જોઈ. હવે બેઝિક રીતથી સદિશોનો સરવાળો કેવી રીતે થશે એ જોઈએ. બેઝિક રીત
બેઝિક રીતમાં પહેલું સદિશોના સરવાળા. પહેલા બે સદિશ લઈએ. બેઝિક રીતે એટલે સદિશને ઘટકોના રૂપમાં આપણને આપ્યા હશે. એટલે સદિશ a ને ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ આ રીતે લખ્યું હશે, અને સદિશ b ને bx i કેપ વત્તા by j કેપ અને bz k કેપ આ રીતે લખ્યું હશે. ઘટકોના રૂપમાં સદિશ આપ્યા હશે. તો આ બે સદિશોના સરવાળા આપણે કરવાના છે. તો પહેલું સદિશોના સરવાળા. તો બે સદિશોના આ રીતે ઘટકના રૂપમાં સદિશો આપ્યા હોય તો સરવાળા કેવી રીતે થશે એ જોઈએ. તો પરિણામી સદિશ r બરાબર, ધારો કે બે સદિશોનો સરવાળો છે a અને b નો, તો શું કરીશું? તો r સદિશ શોધવા માટે a નું મૂલ્ય મૂકીએ તો a નું મૂલ્ય છે ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ, અને સદિશ b નું મૂલ્ય મૂકીએ તો bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. આ સદિશોના મૂલ્ય મૂક્યા, કાઉન્સ છોડીએ તો ax i કેપ વત્તા અને સાથે લખીએ bx i કેપ, ay j કેપ વત્તા by j કેપ અને az k કેપ વત્તા bz k કેપ. હવે આમાંથી i કેપ કોમન કાઢીએ તો ax વત્તા bx i કેપ આવું લખાય, વત્તા ay વત્તા by j કેપ આવું લખાશે, અને az વત્તા bz k કેપ આવું લખાશે. તો આ થયો પરિણામી સદિશનું મૂલ્ય. એનો મતલબ શું થયો કે પરિણામી સદિશનો x ઘટક શું છે? તો બંનેના x ઘટકનો સરવાળો. પરિણામી સદિશનો y ઘટક શું છે? તો બંનેના y ઘટકોનો સરવાળો. ને પરિણામી સદિશનો z ઘટક શું છે? તો બંનેના z ઘટકોનો સરવાળો. આને પરિણામી સદિશનો x ઘટક કહેવાય કારણ કે i કેપ સાથે છે, અને y ઘટક કહેવાય અને z ઘટક કહેવાય. એટલે આ જે સદિશ r છે એ ખરેખર આવું લખી શકાય, rx i કેપ વત્તા ry j કેપ વત્તા rz k કેપ. તો એ x ઘટકો તો સિમ્પલ છે, બહુ સિમ્પલ. x ઘટકમાં x ઘટક ઉમેરો, y માં y ઉમેરો, z માં z. આ રીતે બે સદિશોનો શું થશે? સરવાળો. બહુ ઈઝી છે. બીજું જોઈએ સદિશોની બાદબાકી. સદિશોની બાદબાકી. તો સદિશોની બાદબાકી કેવી રીતે થશે? ધારો કે મારે બે સદિશોની બાદબાકી કરવાની છે ને તેનો પરિણામી સદિશ છે r, a - b કરવાનું છે. આ જ સદિશોને ધ્યાનમાં લઈએ તો સદિશ a બરાબર મૂકી દો ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ, માઈનસ સદિશ b મૂકી દો તો bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. બ્રેકેટ ઓપન કરી દઉં તો ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. બ્રેકેટની બહાર માઈનસ છે એટલે આ બધા જ ઘટકો શું થઈ જશે? માઈનસ થઈ જશે. કાઉન્સ ઓપન કરીએ તો એટલે માઈનસ bz k કેપ આ રીતે લખાશે. હવે ax i કેપ bx i કેપ, આમાંથી i કેપ કોમન કાઢીએ તો શું રહી જશે? ax માઈનસ bx i કેપ વત્તા આ બેમાંથી j કેપ કોમન કાઢીએ તો ay માઈનસ by j કેપ. આ બેમાંથી k કેપ કોમન કાઢીએ તો az માઈનસ bz k કેપ. તો આ બહુ ઈઝી થયું. પરિણામી સદિશ માટે શું કરશું? તો x માંથી x ઘટક બાદ કરો અને i કેપ લખો, પણ અહીં વત્તા જ લખવાનું છે. બધાની ભૂલ અહીં થશે. અહીં માઈનસ કરીએ ત્યારે માઈનસ નથી લખવાનું, ઘટકોમાં તો સરવાળો જ કરવાનો છે. પણ x ઘટકમાંથી x ઘટક બાદ કરો, વત્તા y ઘટકમાંથી y ઘટક, વત્તા z ઘટકમાંથી z ઘટક. આ રીતે ઈઝીલી જવાબ આવશે. તો બહુ સરળ રીત છે આ સરવાળા બાદબાકીની બેઝિક રીત. બરાબર. એકાદ ઉદાહરણ લઈને ગણીએ તો થોડું તમને વધારે ક્લિયર થશે. એટલે એક ઉદાહરણ લઉં છું હું. બરાબર. તો સરવાળા અને બાદબાકીને એક ઉદાહરણથી જોઈએ. ધારો કે આવું આપ્યું છે સદિશ p બરાબર 2i કેપ વત્તા 3j કેપ માઈનસ 5k કેપ. સદિશ q બરાબર
i cap minus 2j cap, sorry, i cap minus વત્તા 2k cap minus 3j cap આ રીતે આપ્યું છે, સમજો. અને એવું કીધું છે કે p વત્તા q બરાબર ખાલી જગ્યા p માઇનસ q બરાબર ખાલી જગ્યા ને q માઇનસ p બરાબર ખાલી જગ્યા. હવે ધ્યાનપૂર્વક જુઓ તો પહેલી વસ્તુ ગણી આપણે p વત્તા q. તો શું કરવાનું છે એની અંદર? તો જુઓ p વત્તા q એટલે p માં q ને ઉમેરવાનું, એટલે p નો x ઘટકમાં q નો x ઘટક ઉમેરવાનો. તો p નો x ઘટક શું છે? i કેપ સાથે 2 એટલે 2 લખ્યો, વત્તા q નો i સાથે ઘટક શું છે? કઈ નથી એટલે શું કહેવાય? 1. પછી મૂકવાનું i કેપ, x ઘટકોનો સરવાળો કર્યો તેની સાથે શું મૂકવાનું? i કેપ, અને પછી મૂકવાનું પ્લસ y ઘટકોનો સરવાળો કરીએ. p નો y ઘટક જે સાથે જે હોય એ y ઘટક કેટલો છે? 3 વત્તા q નો y ઘટક જે સાથે શું છે? તો જો ભૂલમાં તમે અહીં જે લખેલું તેને જે સમજી જાવ, પણ એવું નથી, જે અહીં લખ્યું છે જે સાથે શું છે? -3 એટલે આ 3 વત્તા -3 આ રીતે આવશે j કેપ. એટલે આના x ઘટકમાં આનો x ઘટક મેં ઉમેર્યો, વત્તા k ઘટક z ઘટક ઉમેરીએ. તો આનો એક z ઘટક શું છે? k કેપ સાથે -5 વત્તા આનો k ઘટક x z ઘટક શું છે? k કેપ સાથે 2 અને સાથે લખીએ k કેપ. સમજાયું? તે શું કરવાનું? p ના x ઘટકમાં q ના x ઘટક ઉમેરવાનું, લખવાનું i કેપ, y ઘટક વત્તા y ઘટક j કેપ, z ઘટક વત્તા z ઘટક k કેપ. આ તમને ખબર પડે એટલે પહેલી વખત લખું છું, પછી આપણે ડાયરેક્ટ કરીશું 2 + 1 એટલે ડાયરેક્ટ થઈ જશે 3i કેપ. 3 - 3 જેમાં જે જ બાદ થાય, જેમાં જે જ ઉમેરવાનું. આ ભૂલમાં તમે દર વખત એવું નથી હોતું કે i j k લખેલું હોય, ક્રમ ગમે તે હોય, તમારે એને ધ્યાનથી જોવાનું રહેશે. એટલે i સાથે જે હોય તે જ x ઘટક, j સાથે જે હોય તે જ y ઘટક. એટલે 3 - 3 એટલે શું થશે? 0j કેપ. અને -5 + 2 એટલે કેટલા થશે? -3k કેપ. તો આનો જવાબ આવશે 3i કેપ. 0 સાથે કંઈ પણ ગુણો એટલે 0k કેપ. એનો મતલબ સદિશની અંદર જો અહીં j કેપ નથી લખેલું, એનો મતલબ y ઘટક શું છે? 0 છે, j સાથે 0 છે એવું સમજવું. ખ્યાલ આવે છે? ઘણી વખત આવું પણ લખેલું હોય કે i કેપ અને k કેપ જ લખેલા હોય, તો j કેપ શું લેવાના? j સાથે જે ઘટક છે y ઘટક તે શું લેવાનો? 0. જો ના લખેલું હોય તો આ રીતે. પછી શોધીએ p - q. તો શું કરવાનું? તો p માંથી q બાદ કરવાનો. તો હંમેશા p ના x ઘટકમાંથી જ q નો x ઘટક બાદ કરવાનો. તો p નો x ઘટક 2 માઈનસ q નો x ઘટક 1 લખવાનું i કેપ, પછી પ્લસ જ લખવાનું. p નો y ઘટક 3 માઈનસ q નો y ઘટક -3 પછી લખવાનું j કેપ, વત્તા p નો z ઘટક -5 માઈનસ q નો z ઘટક 2k કેપ. આ રીતે થશે. એ બધું પછી આપણે ડાયરેક્ટ કરીશું, અત્યારે તમને સમજાય એટલા માટે લખું છું. 2 - 1 1i કેપ, 3 - +3 6j કેપ, -5 - 2 -7k કેપ. તો આ p - q નો જવાબ આવ્યો. તે જ રીતે હવે તમે ધારો કે q - p શોધશો, તો તમારે શું કરવાનું? q ના x ઘટકમાંથી p નો x ઘટક બાદ કરવાનો, એટલે 1 - 2 આ રીતે થશે. q - p છે તો q ના x માંથી p નો x, એટલે q નો x 1 અને આનો 2, 1 - 2 પ્લસ -3 y ઘટક q નો શું છે? -3 અને p નો y ઘટક 3, તો -3 - 3j કેપ. સમજાય છે? પ્લસ y ઘટક z ઘટક 2 - -5k કેપ. ખ્યાલ આવે છે ભાઈ? આ ક્રમ જોવાનું ખાસ, બરાબર? આ ક્રમ ખાસ જોવાનું. તો 1 - 2 -1i કેપ એટલે -i કેપ લખું, -3 - 3 -6j કેપ, 2 - +5 એટલે +7k કેપ. તો આપણો શું થશે?
જવાબ થશે કોનો? q - p નો. તો આ રીતે સરવાળા અને બાદબાકી બેઝિક રીતે કરવા એ ખૂબ જ સહેલા છે. ખ્યાલ આવ્યો? હવે સરવાળા માટે અમુક નિયમોનો ઉપયોગ થાય છે. તે કયા નિયમો છે તે જોઈએ. એવું કોઈ પૂછશે નહીં તમને કે સરવાળા માટેના નિયમો લખો, પણ દાખલા ગણવા માટે એ ઉપયોગમાં લઈ શકાય એવા નિયમો છે, એટલા માટે આપણે એને જોઈએ. તો પહેલો નિયમ શું છે? તો ક્રમનો નિયમ. સદિશોના સરવાળાના નિયમો. એમાં પ્રથમ છે ક્રમનો નિયમ. તો ક્રમનો નિયમ એટલે સરવાળા માટે ક્રમ મહત્વનો નથી. જેમ અત્યારે બાદબાકી કરી તો શું થયું? p - q અને q - p નો જવાબ અલગ આવ્યો, એટલે ક્રમ અદલ બદલ કર્યો તો જવાબ બદલાઈ ગયો. પણ જ્યારે સરવાળો કરશું, p + q કરો કે q + p કરો, જવાબ સરખો જ આવશે. ક્રમ બદલો, કોઈ ફેરફાર થશે નહીં. શેના માટે? સરવાળા માટે. આ થયો ક્રમનો નિયમ. બીજો નિયમ છે જૂથનો નિયમ. બીજો નિયમ કોનો છે? જૂથનો નિયમ. તો ધારો કે મારે આ રીતે કરવું છે, p + q + r ત્રણ સદિશનો સરવાળો કરવો છે, તો હું આ રીતે કરી શકું. પહેલા p + q નો જવાબ લાવો અને તેમાં r ઉમેરું, અથવા તો પહેલા q + r કરું અને પછી તેમાં p ને ઉમેરું, એટલે જૂથ બનાવી શકું. આ છે જૂથનો નિયમ. કોઈ પણ બે સદિશનું જૂથ બનાવીને તેના જવાબમાં ત્રીજો સદિશ ઉમેરી શકું. આ છે જૂથનો નિયમ. સમજાયું? તો આ સરવાળા માટેના નિયમો છે, બાદબાકી માટેના નથી. ધ્યાન રાખજો. બાદબાકીમાં ક્રમ બદલો તો જવાબ બદલાશે. ખ્યાલ આવે છે? આગળ જઈએ. હવે આપણે ઉદાહરણ ગણીએ, જે ખૂબ જ અગત્યનું છે. ઉદાહરણ નંબર 4.2. એની પહેલા આપણે રકમ જોઈએ. તો એની રકમમાં આપ્યું છે, આપેલ સદિશો a અને b ના પરિણામી સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણાના પદમાં મેળવો. એટલે બે સદિશ છે, તેનો સરવાળાનો જવાબ, પરિણામી સદિશ એટલે તેમના સરવાળાનો જવાબનું માન એટલે કે મૂલ્ય અને તેની દિશા એ બે સદિશના માન અને બે વચ્ચેના ખૂણાના પદમાં મેળવવાનું. એટલે આપણને આ ઉદાહરણની અંદર એવું આપ્યું છે, સદિશ a નું માન ધારો કે a લખીએ, આપણે આવી રીતે લખી શકીએ. સદિશ b નું માન ધારો કે b લખીએ. સદિશ a, આ જો આ a ની ઉપર એરો લખો એટલે વાંચવાનું શું એને? સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે. આટલી વસ્તુ આપી છે. આના ઉપરથી આપણે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવાની છે. તો ખૂબ ધ્યાન આપજો, ખૂબ અગત્યનો સવાલ એક્ઝામ માટે. ચાલો, કેવી રીતે કરવાનું? તો જે આપેલી વસ્તુ છે તે પહેલા દોરીએ. હવે સદિશના સરવાળા કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમનો ઉપયોગ કરીએ. ધારો કે આ એક સદિશ a છે, જે એક બિંદુથી દોર્યો મેં. આ સદિશ a છે. તે જ બિંદુથી આ સદિશ b દોર્યો. આ સદિશ b છે. હવે a ને સમાંતર રેખા અહીં દોરી, b ને સમાંતર રેખા અહીં દોરી, અને આ જે વિકર્ણ છે, જ્યાંથી સદિશો દોર્યા છે, તે જે વિકર્ણ છે તે ધારો કે તે આપણો પરિણામી સદિશ છે r. તેનું મૂલ્ય અને તેની દિશા શોધવાની. તેનું મૂલ્ય શોધવાનું એટલે તેની લંબાઈ શોધવાની, તેની દિશા શોધવાની. એટલે ધારો કે આપણે એવું શોધીશું કે તે r જે છે તે a સાથે આલ્ફા જેટલો ખૂણો બનાવે છે. એ એની દિશાનો જવાબ થશે. એટલે આલ્ફા ખૂણો શોધવાનો અને આની લંબાઈ શોધવાની. હવે આને નામ આપી દઈએ O P Q S. બરાબર? આ ચતુષ્કોણને નામ આપી દીધું. હવે મારી પાસે ડેટા શું છે? તો જુઓ, OP એટલે શું છે? સદિશ b ની લંબાઈ એટલે તેનું મૂલ્ય કહેવાય. OS શું છે? સદિશ a ની લંબાઈ એટલે તેનું મૂલ્ય કહેવાય. જેવું OP છે તેવું જ QS છે. આને સમાંતર રેખા આ છે એટલે OP અને QS સરખા જ છે. QS બરાબર OP જેટલું જ થશે, અને OS જેટલું જ PQ છે એટલે OS જેટલું જ શું થશે? PQ.
એટલે આ બધી બાજુના માપ આપણી પાસે છે અને આપણે શોધવાનું શું છે તો OQ જે આપણો R નું મૂલ્ય છે તે આપણે શોધવાનું છે અને આલ્ફા આપણે શોધવાનું છે. આ બે વસ્તુ શોધવાની છે. તો તેના માટે સૌપ્રથમ એક એવું કામ કરીએ કે આને આ સદિશને આગળ લંબાવીએ અને અહીંથી એક લંબ રેખા દોરીએ અને આ જે લંબ છે ત્યાં આગળ નામ આપીએ બિંદુનું N. આપણે એક્સ્ટ્રા દોર્યું છે ગણતરી કરવા માટે, બરાબર. હવે ડેટામાં આપણને શું આપ્યું છે તો સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો, એટલે આ બે સદિશ વચ્ચેનો આ ખૂણો આપણને આપ્યો છે કેટલો થીટા. બે સદિશ વચ્ચેનો ખૂણો. હવે હંમેશા યાદ રાખજો બે સદિશ વચ્ચેનો ખૂણો એટલે શું? ધારો કે બે સદિશ આમ દોર્યા છે તો બેના તીર વચ્ચેનો ખૂણો, બેના તીર, એકનું તીર આમ જાય એકનું તીર આમ, આ બે વચ્ચેનો ખૂણો આ થીટા. ધારો કે બે સદિશ આમ દોર્યા છે બે વચ્ચેનો ખૂણો આ, બે તીર વચ્ચેનો ખૂણો. ધારો કે સદિશ આમ દોર્યા છે તો આનું તીર આમ જાય છે એટલે આ એની દિશા અને આ દિશા વચ્ચેનો ખૂણો આ થાય, આ લેવાનો નથી. એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો શું તે ખાસ ધ્યાન આપો. બેની દિશા વચ્ચેનો ખૂણો એટલે આમ દોર્યું હોય એક સદિશ આમ બીજો સદિશ આમ તો ખૂણો આ નથી લેવાનો. આ તીર આમ જાય છે એની દિશા આ છે ને આની દિશા આ છે એટલે આ ખૂણો બે સદિશ વચ્ચેનો ખૂણો થાય થીટા. એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો કેવી રીતે લેવો એ ખાસ સમજજો. ના સમજાય ફરીથી પૂછજો, ફરીથી સમજાવીશ. અને આ અગત્યનું છે. બેની દિશા વચ્ચેનો ખૂણો, બેના તીર જે દિશામાં જાય તે બે દિશા વચ્ચેનો ખૂણો યાદ રાખજો. ભલે આમાં આમ આપ્યું છે પણ આ ખૂણો નથી લેવાનો. આ તીર આગળ આ દિશામાં જાય છે એટલે આ દિશા અને આ દિશા વચ્ચેનો ખૂણો આ થાય. ખ્યાલ આવે છે? આ ખાસ સમજવાનું છે. અને આનો આપણે ઉપયોગ પણ આખું 12મા ધોરણમાં ખૂબ જ કરશું એટલે ખૂબ ધ્યાનપૂર્વક સમજો. કેવી રીતે આવ્યો તે આ ધોરણ 11 ની પરીક્ષા માટે જરૂરી છે પણ પછી એને ઉપયોગ કેવી રીતે કરવો એ પરિણામ આપણને બહુ કામ લાગશે. હવે તમે જુઓ આ OP રેખા અને QS સમાંતર છે ને તેને આ છેદે છે. એટલે OP અને QS સમાંતર છે તેને આ રેખા ON છેદે છે. તો અહીં ખૂણો થીટા હોય તો અહીં પણ થીટા થાય. આ બે જોડ સરખી થાય એટલે આ ખૂણો થીટા છે તો આ પણ કેટલો થશે? થીટા જ થશે. અને આ જે QS ની લંબાઈ છે કેટલી આવી? B આપણે લખી છે. તો આ જે કાટકોણ ત્રિકોણ છે ત્રિકોણ QSN પરથી ધારો કે આપણે sin થીટા લખીએ તો શું થશે? સામેની બાજુ એટલે QN ભાગ્યા કર્ણ એટલે QS બરાબર કેટલા છે? B. એને અહીં ગુણી દો sin થીટા સાથે તો આના પરથી QN બરાબર શું થઈ જશે? B sin થીટા. એટલે આ જે QN છે એ આવ્યું B sin થીટા. આ શોધીને લખતો જઉં છું. તે જ રીતે cos થીટા લખો તો શું થશે? પાસેની બાજુ એટલે SN, ખૂણાની પાસેની બાજુ SN ભાગ્યા કર્ણ એટલે QS ની લંબાઈ શું છે? B. તો SN બરાબર શું થશે? B cos થીટા. આ બેનો ઉપયોગ થશે. હવે આ કાટકોણ ત્રિકોણ જુઓ, ત્રિકોણ OQN પરથી આ ત્રિકોણ OQN ત્રિકોણ પરથી એ પણ કાટકોણ ત્રિકોણ છે એટલે એમાં કર્ણનો વર્ગ એટલે OQ નો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો એટલે ON નો વર્ગ વત્તા QN નો વર્ગ. ON કેટલું થાય? તો OS પ્લસ SN થાય. ON બરાબર OS પ્લસ SN થાય. ON બરાબર OS પ્લસ SN થાય. અને QN તો QN જ છે. સમજાય છે? કિંમતો મૂકીએ. આ શું કર્યું ખબર પડે છે ભાઈ? આ જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ એમાં કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો QN નો વર્ગ વત્તા ON નો વર્ગ. QN બરાબર OS પ્લસ SN લખાય. ચાલો એનો શું છે? વર્ગ. તો OQ નો વર્ગ, OQ શું છે? OQ એ સદિશ R ની લંબાઈ એટલે R નું મૂલ્ય એટલે R નું મૂલ્યનો વર્ગ એવું લખાય. મૂલ્યને માનાંકમાં લખો તો ખાલી R લખો, બંને સાચું છે. ઇઝ ઇક્વલ ટુ શું થશે? OS એટલે કેટલું? OS એટલે A ની લંબાઈ એટલે A નું મૂલ્ય એટલે A નો A થયું. OS બરાબર એ મૂક્યું. SN આપણે અત્યારે જ શોધ્યું. SN બરાબર કેટલું છે? B cos થીટા.
વત્તા qn બરાબર શું છે b sin θ, તો b sin θ નો વર્ગ થશે. આ કેવું છે a plus b નો વર્ગ, આ b ને આ a, તો શું થશે a square plus 2ab એટલે બે નો ગુણાકાર કરો ab cos θ plus b square એટલે આનો વર્ગ એટલે b square cos square θ આવું થાય. એક નો વર્ગ વત્તા 2 ગુણ્યા બે પદનો ગુણાકાર વત્તા બીજા પદનો વર્ગ a square plus 2ab plus b square પ્રમાણે કર્યું વત્તા આનો વર્ગ એટલે b નો વર્ગ sin square θ થાય. તો a square plus 2ab cos θ plus b square ને કોમન કાઢો તો cos square plus sin square થશે છેલ્લા બે પદમાંથી. cos square plus sin square શું થાય બધાને જ ખબર છે 1 થાય એટલે a square plus b square into 1 એટલે શું થશે b square plus 2ab cos θ. આ સદિશ r ના મૂલ્યનો વર્ગ થયો, તો પરિણામી સદિશ r નું મૂલ્ય શું થશે વર્ગમૂળમાં a square plus b square plus 2ab cos θ. તો આ આપણો જવાબ આવ્યો, જે આપણે બહુ વખત વાપરશું ધોરણ 12 ની અંદર પણ. જ્યારે બી બે સદિશનો સરવાળો કરવાનો થશે આપણે આનાથી જ કરીશું, જે સરળતાથી થઈ જાય. બે સદિશ વચ્ચેનો ખૂણો જે હોય એ θ લેવાનો, બરાબર. આ પરિણામી સદિશ બેના સરવાળાના જવાબનું માન એટલે કે મૂલ્ય આટલું મળશે. તે કોના પરથી મળશે? તો a નું મૂલ્ય, b નું મૂલ્ય અને બે વચ્ચેના ખૂણા પરથી મળશે. તો આ રીતે આનો જવાબ મળશે. ખ્યાલ આવે છે? તો ખૂબ ઈઝી છે, ધ્યાનપૂર્વક ઘણું મેથ્સ જેવું જ છે, વધારે કંઈ છે નહીં, પણ આ પરિણામ આપણા માટે ખૂબ અગત્યનું છે, આપણે યાદ રાખવાનું. હવે આની દિશા કઈ? તો આપણે એવું લખી શકીએ કે સદિશ r એ સદિશ a સાથે આલ્ફા જેટલા ખૂણે છે. તો એ આલ્ફા કયો ખૂણો તે શોધીએ હવે જવાબની અંદર. તો તે શોધવા માટે આ જ ત્રિકોણને ધ્યાનમાં લઈએ. ત્રિકોણ OQN પરથી, ત્રિકોણ OQN પરથી, તો OQN આ પ્રકારનો ત્રિકોણ છે અને અહીં ખૂણો છે આલ્ફા. તો તમે આની અંદર tan આલ્ફા લખો તો શું થશે? સામેની બાજુ QN ભાગ્યા પાસેની બાજુ ON. QN બરાબર b sin θ અને ON બરાબર a plus b cos θ. અત્યારે જ કરી ગયા આપણે, OS a અને SN એટલે b cos θ. તો આના પરથી આલ્ફા બરાબર શું થાય? tan inverse b sin θ divided by a plus b cos θ. તો આ એનો જવાબ. તો આ પ્રમાણે આપણે એની દિશા પણ શોધી શકીએ. તેના માટે પણ શું જરૂરી? બે વચ્ચેનો ખૂણો θ અને a અને b ના મૂલ્ય, બે સદિશના માન. તો બે સદિશના માન ખબર હોય અને બે વચ્ચેનો ખૂણો ખબર હોય તો આપણે ઈઝીલી આ પરિણામી સદિશ બે ના જવાબનો કેટલો આવશે તે શોધી શકીએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. આના ઉપરથી આ દાખલો થઈ ગયો આપણો. હવે એક નોંધ લખાવીને અમુક આના સ્પેશિયલ કેસ તમને બતાવો. સ્પેશિયલ કેસ કયા? તો જુઓ, હવે તમને એવું શીખવાડું કે બે સદિશનો સરવાળો કરવાનો હોય ને તમારી પાસે બેના મૂલ્ય અને એટલે કે બેના માન અને બે વચ્ચેનો ખૂણો હોય તો તમે જવાબ કેવી રીતે લાવશો ઇઝીલી, ફટાફટ, આવું બધું કર્યા વગર, તે થોડું તમને સમજાવું, બરાબર, શોર્ટકટમાં. મૂલ્ય અને દિશા કેવી રીતે શોધવા તે. આ વસ્તુ ધોરણ 12 ની અંદર ખૂબ જ કામની, પહેલા ચેપ્ટરથી શરૂ થશે, આ ઉપયોગમાં આવશે, એટલે ધ્યાન આપતા રહેજો. તો નોંધ, આપણે શોધવાનું છે r, જે બેનો સરવાળો છે, અને બે વચ્ચેનો ખૂણો આપણને ખબર છે θ, a અને b વચ્ચેનો ખૂણો ધારો કે પહેલો કેસ a અને b એક જ દિશામાં હોય, બંને ધારો કે એક જ દિશામાં હોય. સદિશ a આ દિશામાં છે અને તે જ દિશામાં સદિશ b છે, બંનેની દિશા જમણી બાજુ છે. તો પરિણામે સદિશનું મૂલ્ય શું થશે? તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? બંનેની દિશા એક જ, એટલે બે દિશા વચ્ચેનો ખૂણો 0, બંને એક જ દિશામાં છે, એટલે a square plus b square plus 2ab cos 0. cos 0 શું થશે? 1, એટલે વર્ગમૂળ a square વત્તા 2ab into 1 એટલે 2ab થાય,
વત્તા બી સ્ક્વેર. આ શું થાય? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એટલે a પ્લસ b નો વર્ગ થાય. તો પરિણામી સદિશનું મૂલ્ય શું આવ્યું? તો પરિણામી સદિશનું મૂલ્ય આવ્યું વર્ગમૂળ. વર્ગનું વર્ગમૂળ એટલે વર્ગમૂળ નીકળી ગયું એટલે a પ્લસ b. એટલે બેના સરવાળા જેટલું થશે, બેના મૂલ્યનો સરવાળા જેટલું થશે. જ્યારે બંને એક જ દિશામાં હોય ત્યારે ડાયરેક્ટ શું કરવાનું? બેના મૂલ્યનો સરવાળો જ કરી દેવાનો પરિણામી મૂલ્ય માટે, પરિણામી સદિશના મૂલ્ય માટે. ઈઝી છે, આ ડાયરેક્ટ ઉપયોગ કરીશું આપણે. જ્યારે બંને એક જ દિશામાં હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું લેવાનું? બંનેનો ડાયરેક્ટ સરવાળો કરવાનો બંનેના મૂલ્યનો. ખ્યાલ આવે છે? હવે આની અંદર આની દિશા કઈ હશે? તો પરિણામી સદિશ r ની દિશા a અને b ની દિશામાં જ હશે. બંને એક જ દિશામાં છે તો જવાબ આ દિશામાં આવશે. જવાબ પણ એ જ દિશામાં મળશે. એટલે આ દિશામાં આપણો જવાબ r નો પણ હશે. એટલે દિશા આ બંનેનો જેટલી જ થઈ ગઈ અને જવાબનું મૂલ્ય કેટલું થયું? તો બંનેનો ડાયરેક્ટ સરવાળો. ધારો કે આની અંદર b અને a પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, એટલે કે પ્રતિ સમાંતર હોય. આને કહેવાય a અને b સમાંતર અને આને કહેવાય પ્રતિ સમાંતર. એટલે a આ દિશામાં અને b આ દિશામાં આવું છે તો બેનો સરવાળો કેવી રીતે કરશો? તો જુઓ, a ની દિશા આ અને b ની દિશા આ, તો આ બે દિશા વચ્ચેનો ખૂણો θ બરાબર કેટલો થશે? પાઈ 180. તો પરિણામી સદિશનું મૂલ્ય બરાબર શું થશે? વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos પાઈ. cos પાઈ શું થાય? -1. તો આ શું લખાશે? a સ્ક્વેર 2ab into -1 એટલે -2ab plus b સ્ક્વેર. તો આ શું થયું? a સ્ક્વેર -2ab plus b સ્ક્વેર એટલે a minus b નો વર્ગ થયો. તો એનું વર્ગમૂળ કાઢો એટલે જવાબ શું આવે? a minus b, only a minus b. બરાબર? અને આનો જવાબ ધન આવશે એટલે તમે એને માનાંકમાં મૂકજો. એટલે તમે આનો જવાબ મૂલ્ય છે એટલે ઋણમાં નહીં આવશે. ઋણ તો દિશા બતાવે એટલે મૂલ્યમાં દિશા નહીં આવે, ધન જ આવશે. એટલે b માંથી જે મોટો હોય તેમાંથી નાનો બાદ કરવાનો. સિમ્પલ, આવો લોજિક. માનાંકમાં કેમ મૂક્યું? એ નાનો હોય તો જવાબ ઋણ આવે એટલે ઋણ નથી લેવાનું માનાંક મૂલ્યમાં, એટલે માનાંક મૂક્યું છે. એટલે એમાં એવું કહી શકાય કે મોટામાંથી નાનો બાદ કરવો. એટલે જો b નાનો મોટો હોય તો b minus a શોધવાનું અને a મોટો હોય તો a minus b શોધવાનું. આ પરિણામી સદિશનું મૂલ્ય થાય. અથવા તો a minus b નો માનાંક લઈ લેવાનો, બેની બાદબાકીનો માનાંક, એટલે એ જવાબ આવી જાય. દિશા કઈ હશે? તો r ની દિશા વધુ માન ધરાવતા સદિશની દિશામાં હોય. વધુ માન ધરાવતા સદિશની દિશામાં હશે. એટલે બેમાંથી જેનું માન વધારે, કોની લંબાઈ વધારે છે એની, તો પરિણામી સદિશ r એ એની દિશામાં હશે. અને કેટલો હશે? તો બેના મૂલ્યની બાદબાકી જેટલો હશે. ખ્યાલ આવ્યો? ત્રીજો કેસ, જો a અને b પરસ્પર લંબ હોય. a અને b કેવા હોય? પરસ્પર લંબ હોય. પરસ્પર લંબ એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? એક આ દિશામાં, એક આ દિશામાં, a આ દિશામાં અને b આ દિશામાં. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી. તો અહીં મૂકી દઈએ પરિણામી સદિશનું મૂલ્ય r બરાબર શું થશે? વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 90. cos 90 શું થશે? 0. એટલે આ પદ 0 થઈ જશે. એટલે જવાબ શું આવશે? વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. એટલે જ્યારે બે એકબીજાને લંબ હોય ત્યારે પરિણામી સદિશનું મૂલ્ય આપણે કેટલું લઈશું? તો વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર જેટલું જ લઈશું. ક્યારે? જ્યારે બે એકબીજાને લંબ હોય. દિશા કેવી રીતે શોધીશું? તો સદિશ a અને સદિશ b દોરીશું, ત્યાં સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીશું અને પરિણામી સદિશ એ વિકર્ણની દિશામાં મળશે. આ રીતે આપણે એની દિશા દોરીને શોધી શકીશું. ખ્યાલ આવે છે? તો ત્રીજો કેસ થયો જ્યારે બે પરસ્પર એકબીજાને કેવા હોય? લંબ હોય. અને એના સિવાયનો કોઈ કેસ હોય તો સામાન્ય મેથડ જે છે એ જ, બે સદિશથી સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવવાની, દિશા શોધવાની અને પરિણામી સદિશ વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. તો આ ત્રણ ખાસ કિસ્સા થયા. એક જ દિશામાં હોય તો ડાયરેક્ટ બેના મૂલ્યને ઉમેરી દેવાનું પરિણામી મૂલ્ય માટે, અને જવાબ કઈ દિશામાં આવે? તો એ બેની દિશામાં જ આવે. બે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો બેના મૂલ્યની બાદબાકી કરીને માનાંક લઈ લેવાનો. દિશા કઈ આવશે? તો મોટા માન ધરાવતો સદિશની દિશામાં થશે. બે પરસ્પર લંબ હોય તો વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર કરવાનો.
બરાબર, અને દિશા કેવી રીતે? તો સમાંતર બાજુ ચતુષ્કોણથી મળશે. આ 3 કેસ ખૂબ ઉપયોગમાં લેવાશે, એટલે આને ખૂબ ધ્યાનપૂર્વક સમજજો અને કોઈ પ્રશ્ન આવે તો મને પૂછજો.